હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મમરાનો ચેવડો બનાવવાનો છે. તો એમાં નાખવા માટેની સેવ બની ગઈ છે અને મકાઈના પૌવા તળી લીધા છે. ત્યાર પછી સાવ ઝીણા ભૂંગળા આવે છે એ તળી લેવાના છે. એ સરસ તળાઈ જાય પછી આપણે માંડવીના દાણા તળી લેશું. આ બધું જ આપણે વ્યવસ્થિત રીતે મિક્સ કરવાનું છે મમરા સાથે, એટલે સરસ ટેસ્ટી ચેવડો બની જશે. પછી મમરાને ધીમી આંચ ઉપર શેકી લેવાના છે. મમરા શેકાઈ જાય એટલે બીજી બાજુ વઘાર મૂકવાનો છે. વઘારમાં તેલ, લીમડો, રાઈ, જીરું, હિંગ, હળદર અને થોડું મરચું પાવડર નાખવાનો છે. પછી એ વઘારને મમરામાં નાખીને વ્યવસ્થિત મમરા મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી જે કાંઈ આપણે તળીને તૈયાર કર્યું છે, મકાઈના પૌવા, ભૂંગળા, સેવ અને માંડવીના દાણા, એ બધું જ એ મમરામાં નાખી અને ફરીથી મમરાને મિક્સ કરી લેવાના છે. તો પછી મિક્સ થઈ જશે એટલે મસ્ત મજાનો આપણો ચેવડો તૈયાર થઈ જશે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેવાનું. તો જુઓ, આવો સરસ ચેવડો તૈયાર થશે. થેન્ક